ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 23 સ્ટાર્ટ કરીએ। સૌ પહેલાં 3.5નો 8મો પ્રશ્ન આપણે જોઈએ છે। સાબિત કરવાનું છે સાઇન એનો થીટા છે બી માઇનસ સી અપોન સાઇન બી પ્લસ સી બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર। તો આ દાખલામાં આપણે આરચેસથી સ્ટાર્ટ કરીને એલએચએસ ઉપર જઈશું બરાબર। કારણ સાઇન સૂત્રમાંથી આપણે એ બી સીની કિંમતો અહીંયા મૂકીશું અને પછી આપણે એલએચએસ જઈશું, એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ આપણે સાબિત કરીશું બરાબર। ચાલો જુઓ 3.5નો 8મો દાખલો આરએચએસમાં લખેલું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર। આપણે વાત કરી પ્રમાણે સૌ પહેલાં હું એબીસીની કિંમતો મૂકીશ। તો એબીસીની કિંમતો આપણે સાઇન સૂત્રમાંથી આપણે મૂકીએ। જો ફરી એકવાર રિમાઇન્ડ કરીએ, આ રહ્યું આપણું સાઇન સૂત્ર એ અપોન સાઇન એ, બી અપોન સાઇન બી, સી અપોન સાઇન સી બરાબર 2r। એમાંથી આપણે અહીંયા એબીસીને કરતા બનાવ્યા છે એ એટલે 2r સાઇન એ, બી એટલે 2r સાઇન બી અને સીની કિંમત છે 2r સાઇન સી બરાબર। તો બી જગ્યાએ 2r સાઇન બી મૂકીશું, પણ બીનો વર્ગ છે 2r સાઇન બીનો વર્ગ શું થઈ જાય 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર બી બરાબર। પછી માઇનસ સીની કિંમત આવશે 2r સાઇન સી, પણ એનો વર્ગ હોવાથી 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર સી થઈ જશે। આ પ્રમાણે આની સામે બરાબર નિશાની છેદમાં એ સ્ક્વેર, એ જગ્યાએ 2r સાઇન બી તો એનો વર્ગ શું થઈ જાય 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર એ। ક્લિયર? હવે અંશ અને છેદમાંથી 4r સ્ક્વેર કોમન નીકળે અને કટ થઈ જાય। જેમ કે અહીંયા 4r સ્ક્વેર મેં કોમન લીધા છે તો અહીંયા શું વધે સાઇન સ્ક્વેર બી વધે અને પાછળ વધે છે માઇનસ સાઇન સ્ક્વેર સી છેદમાં 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર એ તો છે જ, મુખ્ય છે સામે બરાબર 4r સ્ક્વેર કટ થઈ ગયા। હવે અહીંયા સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી છે અને છેદમાં સાઇન સ્ક્વેર એ। તો અહીંયા આપણે સૂત્ર વાપરીએ છીએ આ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો આપણે શું લખ્યું છે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અને આનો જવાબ કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર લખો તો પણ લખાય। એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટાનો જવાબ આપણે લખ્યો છે સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર। ધ્યાનમાં રાખવાની બાબત શું છે તો અહીંયા સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરમાં પહેલાં આલ્ફા હોય છે પછી બીટા હોય છે, અને જ્યારે કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેરમાં પહેલાં બીટા હોય છે પછી આલ્ફા। અને આલ્ફા બીટાનો ક્રમ આપણે ખાસ બાદબાકીમાંથી જ પકડવાનો બરાબર। બાદબાકીમાં જે પહેલું છે તે આલ્ફા અને બીજું છે તે બીટા બરાબર। ફરી બીજું સૂત્ર પણ સાથે સાથે હવે રિવાઇઝ કરાવી દઉં કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા હોય બરાબર, આનો જવાબ તો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર જ આવે છે। તમે અહીંયા આલ્ફા કહેશો તો પાછળ બીટા કહેવાના અને આગળ બીટા કહો તો પાછળ આલ્ફા બરાબર। તો અત્યારે આપણે જે સૂત્ર વાપરવું છે રિવર્સ સૂત્ર વાપરવું છે। આપણી પાસેની જે પોઝિશન છે એ સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર પોઝિશન છે, એટલે આપણી પાસે અત્યારે આ પોઝિશન છે। તો અહીંથી આપણે રિવર્સ આવીશું તો શું થશે સાઇન ઇન્ટુ સાઇન થવાનો, એકવાર આલ્ફા પ્લસ બીટા અને એકવાર આલ્ફા માઇનસ બીટા। ખ્યાલ આવી ગયો? તો એ પ્રમાણે સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરમાં સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી થઈ જાય। ક્લિયર? છેદમાં સાઇન સ્ક્વેર એ છે બરાબર। હવે આ વાત આપણે ત્રિકોણ એબીસી માટે કરી રહ્યા છીએ બરાબર। ત્રિકોણ એબીસી એટલે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી અથવા તો રેડિયનમાં આપણે એને પાઈ સમજી શકાય બરાબર છે। તો જુઓ આ સાઇન બી માઇનસ સી છે બરાબર, છેદમાં સાઇન સ્ક્વેર એ છે તો બી પ્લસ સીનો સંબંધ એ સાથે સેટ થાય બરાબર। કઈ રીતે? તો આપણને ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી કેટલા કહેવાય પાઈ કહેવાય, કેમ કે એબીસી ત્રિકોણના ખૂણા છે। તો આપણી પાસે જે આ સાઇન બી પ્લસ સી છે એ બી પ્લસ સી જગ્યાએ એ સામે જતો રહે એટલે પાઈ માઇનસ એ આવું લખાય બરાબર। સાઇન પાઈ માઇનસ થીટા, પાઈ એટલે વિધેય તો બદલાવાનું નથી બરાબર, એટલે સાઇન એ આવશે અને પાઈ માઇનસ થીટા ચરણ થયું બીજું। ચરણ 2માં સાઇન કેવો હોય
ધન હોય. આપણે એકમ વર્તુળ પર વિચારીએ તો પાઈનું સ્થાન ક્યાં આવશે? અહીંયા આવશે. પાઈ માઇનસ થીટા કરી છે એટલે ચરણ કયું આવશે? 2 આવશે. ચરણ 2માં ઓલ એસ પ્રમાણે અહીંયા ચરણ 2માં સાઇન ધન હોય. સાઇનનો જવાબ કેવો આવે? ધન આવે. એટલે સાઇન બી પ્લસ સી જગ્યાએ આપણે સાઇન એ લખી શકાય. એટલે આ જે સાઇન બી પ્લસ સી છે એની જગ્યાએ મેં લખી નાખ્યા છે સાઇન એ. ક્લિયર? હવે એક સાઇન અહીંયા કટ થઈ જશે એટલે અંશમાં વધે છે સાઇન બી માઇનસ સી, છેદમાં વધે છે એક સાઇન એ. ક્લિયર? તો આ સાઇન અંશમાં બી માઇનસ સી જે છે એમને બરાબર, છેદમાં જે સાઇન એ છે એની જગ્યાએ સાઇન બી પ્લસ સી લખાય. આ જ પરિણામનો ઉપયોગ જેમ આપણે સાઇન બી પ્લસ સીની કિંમત સાઇન એ લખી તો સાઇન એ અહીંથી જ આપણે લખી શકાય કે સાઇન એ બરાબર હું સાઇન બી પ્લસ સી લખી શકું. છેદમાં જે સાઇન એ છે એની જગ્યાએ હું લખી દઈશ સાઇન બી પ્લસ સી. ક્લિયર? આ સી થઈ ગયો છે. મારે જે જવાબ લાવવાનો તો જવાબ આવી ગયો છે. આ થઈ ગયો આપણો LHS જમણી બાજુ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. હવે આપણે 3.5નો 7મો પ્રશ્ન જોઈએ છે. a ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી બરાબર 2 ઇન્ટુ બ્રેકેટમાં બી માઇનસ સી ઇન્ટુ કોસ સ્ક્વેર a બાય 2. આ પ્રશ્નમાં પણ આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈશું. બરાબર? અહીંયા જે જમણી બાજુ બી અને સીની કિંમત છે ત્યાં આપણે સાઇન સૂત્ર ઉપયોગમાં લઈશું. બરાબર? ચાલો 3.5 દાખલા નંબર 7 2 ઇન્ટુ બી માઇનસ સી ઇન્ટુ કોસ સ્ક્વેર a બાય 2. હવે બીની જગ્યાએ આપણે સાઇન સૂત્ર મૂકીશું તો 2r સાઇન બી લખાય માઇનસ સી, સી જગ્યાએ 2r સાઇન સી લખાશે આ પ્રમાણે, અને ઇન્ટુમાં કોસ સ્ક્વેર a બાય 2 જે છે એમને આ કોસનો થીટા છે a બાય 2. બરાબર? હવે આ 2 છે, અહીંથી હું 2r કોમન લઈ લઉં તો આ શું વધે? સાઇન બી માઇનસ સાઇન સી, પાછળ ઇન્ટુ કોસ સ્ક્વેર a બાય 2 છે જ. હવે આ 2 અને 2નો ગુણાકાર 4r થઈ ગયો, અને અહીંયા s માઇનસ એસનું સૂત્ર મૂકો તો s માઇનસ એસ કેટલા થાય? 2cs થાય. 2cs પાછળ ઇન્ટુ કોસ સ્ક્વેર a બાય 2 તો છે જ. s માઇનસ એસ 2cs અહીંયા બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેનો તફાવત ભાગ્યા 2. બરાબર? ચાલો પેજ ફર્યું છે એટલે છેલ્લું સ્ટેપ એનું મેં અહીંયા લખી નાખ્યું છે, અને જે જવાબ લાવવાનો છે આપણે જમણી બાજુનો એ અહીંયા મેં ડાબી બાજુનો સોરી એ અહીંયા મેં લખી રાખ્યો છે. બરાબર? હવે અહીંથી આપણે આગળ વધીએ. હવે આ જે પરિસ્થિતિ છે એ કોસ સ્ક્વેર a બાય 2 છે. આગળ આપણે તમે જુઓ તો જવાબમાં એ લાવો છે. આ જે જવાબમાં એ લાવો છે એ એની કિંમત આપણને ખબર છે 2r સાઇન એ. જો મારી પાસે 2r સાઇન એ હોય તો હું એને રિવર્સમાં એ લખી શકું છું. એટલે આ એને લાવવા 2r સાઇન એ મારે લાવવો પડે. બરાબર? હવે આની માટેની તૈયારીમાં આપણી પાસે છે શું? તો r છે. 2 તો આપણને મળશે, અહીંથી પણ મળી શકે, અને અહીંયા પણ 4 છે, એમાંથી પણ આપણને 2 મળી શકે. વાત હવે બાકી રહી માત્ર સાઇન એની. હવે સાઇન થીટાનું આપણું એક સૂત્ર છે. કોઈ પણ સાઇન થીટા હોય તેને આપણે 2 સાઇન કોસ એવું લખી શકાય. જે પણ થીટા અહીંયા હોય એનો શું થઈ જાય? અડધો થઈ જાય. એટલે સાઇન a બાય 2 કોસ a બાય 2. ટૂંકમાં આને જો આપણે આ લખી શકીએ તો આપણી પાસે જો આવી પરિસ્થિતિ રેડી થઈ જાય તેને રિવર્સમાં સાઇન એ લખી શકાય. તો આવી પરિસ્થિતિ મારે જોઈએ છે. બરાબર? હવે એમાંથી જોઉં તો કોસ a બાય 2 તો મારી પાસે ઓલરેડી હાજર જ છે, ફક્ત સાઇન a બાય 2 લાવવાનો રહે. તો સાઇન a બાય 2 બીજો એ મને ક્યાંથી મળે? એક ઓલરેડી કોસમાં તો એ છે, સાઇનમાં એ મારે જોઈએ તો આ બી પ્લસ સી છે એની જગ્યાએ મને એ મળે. બરાબર? કઈ રીતે? જો સમજાવું. આ 4a, આ 2, આ કોસ મેં લખ્યો નથી, પાછળની કિંમત સાઇન બી માઇનસ સી બાય 2, અને આ કોસ સ્ક્વેર a બાય 2 જે છે એમને આની મારે કિંમત લખવાની છે. અને કઈ રીતે આવે છે હું અહીંયા જ્યાં લખીને બતાવી દઉં છું કે જ્યાં આ જે કોસ બી પ્લસ સી બાય 2 છે એમાં બી પ્લસ સી એની જગ્યાએ પાઈ માઇનસ એ લખી શકાય, છેદમાં 2 તો છે જ.
ખ્યાલ આવે ને, બી પ્લસ જગ્યાએ પાઈ માઇનસ એ કેમ લખ્યું? કારણ કે એ જ કોમન વસ્તુ કે એબીસી ત્રિકોણના ખૂણા છે, એટલે એ પ્લસ બી પ્લસ સી કેટલા કહેવાય? પાઈ કહેવાય. તો બી પ્લસ સી જગ્યાએ પાઈ માઇનસ એ લખાય ને, એટલે એ પ્રમાણે મેં અહીંયા બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ લખ્યો છે. બરાબર, નીચે બરાબર, છેદ અહીંયા અલગ આપી દો, પાઈ અપોન 2 માઇનસ એ અપોન 2 બરાબર, નીચે બરાબર, પાઈ બાય 2 એટલે વિધેય બદલાશે. બરાબર, કોસનું થઈ જશે સાઇન. કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે થઈ જાય સાઇન થીટા. અને પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આ ચરણ કયું થયું? પહેલું થયું. પહેલા ચરણમાં બધા વિધેય ધન હોય, તેનો જવાબ કેવો આવે? ધન આવે. ટૂંકમાં કોસ બી પ્લસ સી બાય 2 એની કિંમત મને કેટલી મળે છે? સાઇન એ બાય 2. એટલે કોસ બી પ્લસ સી છે બાય 2 એની જગ્યાએ મેં સાઇન એ બાય 2 લખી નાખ્યા. ખ્યાલ આવી ગયો? 4r 2 પછી આ કોસ બી પ્લસ સીની કિંમત સાઇન એ બાય 2. આ જે પરિસ્થિતિ જે છે એમને બાકી એમને. ક્લિયર? તો આ એની તૈયારી માટે મારે 2r સાઇન એ જોઈએ અને સાઇન એ લાવવા માટે મારી આ બે પરિસ્થિતિ જોઈએ. તે વસ્તુ મેં અહીંયા રેડી કરી રાખી છે. હવે જો ધ્યાન આપજો, ગોઠવણી હું કઈ રીતે કરું છું. જો બરાબર, નીચે બરાબર, આ 4r, આ 2, આ સાઇન એ બાય 2 અને આ જે બ્રેકેટ છે બહાર જે કોસ ક્યુ છે ને, બે વખત છે કોસ, એટલે એક કોસને અહીંયા અંદર લાવું છું, કોસ એ બાય 2, અને એક કોસ એ બાય 2 આ રહ્યા. આ સાઇન બી માઇનસ સી બાય 2 છે એને મેં બાર લખી દીધા. રહી ગયો આ સાઇન બી માઇનસ 2 બાર. આજે બે વખત જે કોસ, એમાંથી એક કોસ આ રહ્યો, એક કોસ અહીંયા આવી ગયો, અને આગળના 2 સાઇન એ બાય 2 આ રહ્યા. આવી પરિસ્થિતિ આવી ગઈ. 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2, એને શું લખાય? સાઇન એ લખાય. તો 4r આ થઈ ગયા સાઇન એ. બરાબર થઈ ગયું, આનું સાઇન એ કરી નાખ્યું. હવે આ પરિસ્થિતિ બધી છે, એની વચ્ચે મારે સાદરૂપ કે પ્રક્રિયા કરવું હોય ને, તો બંનેના થીટા કે સમાન પ્રકારના હું કરવાનો પ્રયત્ન કરું છું. તો બીસીને એ બનાવું અથવા એને બીસી. હવે જો બી પ્લસ સી હોત ને, બી પ્લસ સી તો એ આવત, પણ બી માઇનસ સીમાંથી એ આવશે નહીં. તો આપણે શું કરીશું? આ એ છે ને, એ એમાંથી હું બી અને સી લાવીશ. બરાબર, હવે આ જે એમાંથી બી અને સી કઈ રીતે આવે છે એ સમજાવું છું. આ 4r આનું થઈ ગયું સાઇન એ. બરાબર, હવે અહીંયા આ સાઇન બી માઇનસ સી બાય 2 ક્યાં રહ્યા? આ જે કોસ એ બાય 2 છે એમાં એ જગ્યાએ હું બીસી લાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, તો કઈ રીતે આવે છે અહીંયા અલગથી એનું સાદરૂપ હું આપી દઉં છું. એ કોસ એ બાય 2 છે, એટલે કોસ બાય 2 અહીંયા એ કહેવાય. તો એ જગ્યાએ મારે શું લખાય? પાઈ માઇનસ બી પ્લસ સી. એ બરાબર પાઈ માઇનસ બી પ્લસ સી થઈ જાય ને, કેમ કે એ પ્લસ બી પ્લસ સી પાઈ હોય, તો આ ફક્ત એને અહીંયા રાખો તો બી પ્લસ સી આખો સામે જતો રહે, એટલે પાઈ માઇનસ બી પ્લસ સી એવું થયું. હા બરાબર, બરાબર, નીચે બરાબર કર્યું છે. કોસ છેદ અલગ આપી દો, પાઈ બાય 2 માઇનસ આ બી પ્લસ સી આખાના છેદમાં 2, અહીંથી છેદ અલગ આપ્યો, પાઈ બાય 2 કર્યો અને બી પ્લસ સી બાય 2 કર્યો. અહીંયા કેવી પરિસ્થિતિ આવી? કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 હોય તો વિધેય બદલાઈ જાય, આથી જાય સાઇન થીટા. થીટા કેટલો છે? બી પ્લસ સી બાય 2. કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, તો આ થઈ ગયો સાઇન થીટા. બરાબર, અને પાઈ બાય 2 માઇનસ થીટા એ ચરણ થયું પહેલું. પહેલા ચરણમાં કોસ ધન હોય એટલે જવાબ આવી ગયો. ટૂંકમાં કોસ એ બાય 2 એની જગ્યાએ લખાશે સાઇન બી પ્લસ સી બાય 2. તો આ જે કોસ એ બાય 2 છે એની કિંમત મને અહીંયા મળી ગઈ છે સાઇન બી પ્લસ સી બાય 2. ક્લિયર? હવેની ગોઠવણી ધ્યાન રાખજો. આ સાઇન એ શા માટે લાવ્યા? કે આપણે જે જવાબ લાવો છે એમાં આગળનો આ એ છે એ લાવવા માટે, અને એની કિંમત 2r સાઇન એ છે. તો એ જગ્યાએ જો હું 2r સાઇન એ લખતો હોઉં તો 2r સાઇન એની જગ્યાએ એ લખાય. બરાબર, એટલે આ એ લાવવા માટે હું 2r સાઇન એ એવી પોઝિશન અહીંયા રેડી કરું છું. તો સાઇન એ તો મારી પાસે છે જ, એટલે અહીંયા લખી નાખીશ 2r સાઇન એ. જે મારે જોઈએ છે મેં પહેલાં લખી નાખ્યા. એટલે જો આ સાઇન એ મારી પાસે આવી ગયો. જો આ સાઇન એ અહીંયા આવી ગયા, આ આર પણ અહીંયા આવી ગયો. હવે 4 છે એને 2 ગુણ્યા 2 ગણાય, તેમાંથી 1 2 તો આપણી પાસે અહીંયા લખાઈ ગયો, એટલે આટલામાંથી ફક્ત 2 વધ્યો છે. બરાબર, તો એ અહીંથી જે આ 2 વધ્યો એ 2ને મેં અહીંયા લખ્યો. હવે આ 2 પદ મારે લખવાના બાકી રહ્યા. એટલે 2SS એવું હું સૂત્ર બનાવું છું. તેમાં સરવાળાવાળો થીટા હું પહેલાં
બરાબર. સૂત્ર સેટ કરવા સરવાળાવાળું જે થીટા છે એને હું પહેલાં લખું છું, એટલે આ સાઇન બી પ્લસ સી બાય ટુ પહેલાં અને આ સાઇન બી માઇનસ સી બાય ટુ પાછળ આવી ગયો. ક્લિયર? એટલે આનું એક ગ્રુપ બનાવી દઉં છું અને અહીંથી 2r સાઇન એ રાખ્યા, એક 2 અહીંયા રાખ્યો અને આ બંને કિંમતને મેં આ પ્રમાણે ગોઠવી દીધી છે. તો 2r સાઇન એની જગ્યાએ શું લખી દેવાય? એ લખી દેવાય. ક્લિયર? અને અહીંયા સૂત્ર બને છે 2ss. 2ss નું સૂત્ર થાય માઇનસ સી પ્લસ સી, માઇનસ કોસ પ્લસ કોસ. બરાબર. બંને થીટાનો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. તો બી પ્લસ સી બાય ટુ પ્લસ બી માઇનસ સી બાય ટુ અને બી પ્લસ સી બાય ટુ માઇનસ બી માઇનસ સી બાય ટુ. બરાબર છે. આ એ, આ માઇનસ કોસ અને અહીંયા બંનેનો છેદ સરખો છે એટલે એકવાર હું સળંગ ગણી નાખું તો આ સી પ્લસ અને સી માઇનસ કેન્સલ થઈ જાય, બી પ્લસ બી 2b વધે અહીંયા અને આખાના છેદમાં લસા 2 તો છે જ. ક્લિયર? પ્લસ કોસ. હવે આ જુઓ, અહીંયા આખાનો છેદ સિમ્પલી તમને એકવાર લખીને બતાવું છું. છેદ મેં 2 લખી નાખ્યો એકવાર. હવે આ બી પ્લસ સી છે, આ માઇનસ અહીંયા એપ્લાય થાય એટલે માઇનસ બી થઈ જાય અને સી પ્લસ થઈ જાય. બરાબર. તો અહીંયા બી કેન્સલ થઈ જશે, આ એ, આ માઇનસ કોસ, એક એક 2 કેન્સલ થાય એટલે અહીંયા વધે બી, આ પ્લસ, આ કોસ, બી કેન્સલ, સી પ્લસ સી થયા 2c, 2c અપોન 2 એટલે સી થઈ જાય. તો આપણો જવાબ આવી ગયો એ. પ્લસમાં જે કોસ સી છે એને મેં આગળ લખ્યો અને માઇનસમાં જે કોસ બી છે એને મેં પાછળ લખી નાખ્યો. બરાબર. આ આપણો LHS છે. બરાબર. એ ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી. જો એ ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી આપણે લાવવાના હતા. ક્લિયર? ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો હવે આપણે ઉદાહરણ 26 જોઈએ છે. એ ઇન્ટુ સાઇન, બી ઇન્ટુ સાઇન ને સી ઇન્ટુ સાઇન. અહીંયા સાઇનનો થીટા છે બી માઇનસ સી, અહીંયા સી માઇનસ એ અને અહીંયા એ માઇનસ બી. જવાબ આપણે 0 લાવવો છે. 1, 2 અને 3 ભાગ. ત્રણેય ભાગ ઓલમોસ્ટ સરખા જેવા છે. એ જોડે સાઇન, બરાબર, પછી બી જોડે સાઇન અને સી જોડે સાઇન. બરાબર. અહીંયા એ છે તો આ બીસી છે, અહીંયા બી છે તો આ સી એ છે અને સી છે તો આ એ બી છે. તો ત્રણેયમાં સાદરૂપ એક જ જેવું રહેશે એટલે આપણે કોઈ એકનું સાદરૂપ આપીશું અને બાકીના બંનેના સાદરૂપ આપણે ડાયરેક્ટ આનો જે જવાબ આવ્યો એને અનુરૂપ લખીશું. બરાબર. અને પછી જવાબ લાવીશું. બરાબર. હવે કઈ રીતે જોઈ લઈએ આપણે. LHSથી એટલે કે ડાબી બાજુથી સ્ટાર્ટ કરી જમણી બાજુનો જવાબ 0 આપણે લાવીએ. જો આનો જવાબ આપણે 0 લાવવો છે. બરાબર. મેં કીધું એ પ્રમાણે ત્રણેયના સાદરૂપ એક જેવા છે, એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. પહેલાં કોઈ પણ એક ભાગ હું પકડું છું, એ જોડે સાઇન બી માઇનસ સી. આ પહેલો ભાગ આપણે લઈ લીધો. આ એકનું હું સાદરૂપ આપું છું. બરાબર છે. ચાલો હવે આ એ છે, એની જગ્યાએ આપણે 2r સાઇન એ લખાય. 2r સાઇન એની કિંમત લખી. પાછળ સાઇન બી માઇનસ સી તો છે જ આપણી પાસે જે છે એમનામ. ક્લિયર? ચલો 2r. હવે આ બંનેમાં સૂત્ર એપ્લાય કરવું હોય તો બેનો થીટા છે ને એક જેવો લાવવાનો પ્રયત્ન કરીશ. જેમ કે અહીંયા બીસીમાં છે તો આ એને બીસીમાં ફેરવું. આપણે હમણાં જ આગળના દાખલામાં કરી હતું. ખ્યાલ આવી ગયો? જ્યાં આ જે સાઇન એ છે એની જગ્યાએ પાઈ માઇનસ બી પ્લસ સી મારે લખી શકાય. બરાબર. શા માટે એ પ્લસ બી પ્લસ સી પાઈ કહેવાય? એ પ્લસ બી પ્લસ સી પાઈ. તો એ બરાબર આ બી પ્લસ સી સામે જતા રહે એટલે પાઈ માઇનસ બી પ્લસ સી થઈ જાય. હવે સાઇન પાઈ માઇનસ થીટા, પાઈ એટલે વિધેય બદલાય નહીં, એ થઈ જાય સાઇન થીટા. થીટા કેટલો છે આપણો? બી પ્લસ સી. બરાબર. હવે પાઈ માઇનસ થીટા એટલે ચરણ થયું 2. ચરણ 2માં સાઇન કેવો હોય? ધન હોય એટલે અહીંયા જવાબ ધન રહેશે. સાઇન એ છે એની જગ્યાએ લખાશે સાઇન બી પ્લસ સી. સાઇન એ છે એની જગ્યાએ હું લખી નાખીશ સાઇન બી પ્લસ સી. બરાબર. પાછળનું સાઇન બી માઇનસ સી તો જે છે એમનામ છે જ. ક્લિયર? તો હવે આગળના આ 2r જે છે એમનામ અને સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી.
આપણે પહેલા દાખલામાં જે સૂત્રો વાપરીએ સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, આલ્ફા બીટાનો ક્રમ એમને એમ રહેશે. અને ક્રમ ક્યાંથી જોઈશું આપણે? બાદબાકીમાંથી. જે પહેલું હોય તે પહેલાં અને બીજું હોય તે બીજું, બરાબર. એટલે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી, આ થઈ જાય સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, બરાબર. ખ્યાલ આવ્યો ક્યાંથી લખ્યું? આ જો આ પહેલું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, એ થઈ જાય સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. અહીંયા પહેલો આલ્ફા છે તે પહેલો આલ્ફા, બીજો બીટા છે તો બીજો બીટા. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો, બરાબર. અહીંયા સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી થઈ ગયું, બરાબર છે. અચ્છા, હવે આ જવાબ આપણે કોનો લાવ્યા? તો એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. આને હું નંબર 1 આપી દઈશ, બરાબર. હવે આપણી જે રકમ જે છે આ સાબિત કરવું છે, મને પહેલા ભાગનો જવાબ આપણે ગણતરી કરીને બતાવ્યો. તો જેવું સાદુરૂપ પહેલા ભાગ માટે થાય છે એવા સાદુરૂપ આ બંને માટે આપણે કરવાના છે. એટલે આપણે કરવાના નહીં, પણ આ લખી નાખવાનું કે આ જ રીતે બીજો પદ છે ને બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ, જે પ્રમાણે આનો જવાબ આપણને આ મળ્યો, તો આ જ રીતે આનો જવાબ આપણને શું મળે? તો જો શું થઈ ગયું, આગળ 2r છે તો અહીંયા પણ 2r જ આવે. અહીંયા સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આવ્યું તો અહીંયા પણ જવાબ સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર જ આવશે. અહીંયા બીસી હતા તે બી અને સી અહીંયા આવ્યા, તે પ્રમાણે અહીંયા સી એ છે એટલે અહીંયા સી અને અહીંયા પાછળ એ આવશે. આને નંબર હું 2 આપી દઈશ. ખ્યાલ આવી ગયો? અને ત્રીજું પદ કયું છે હજી? સી ઇન્ટુ સાઇન એ માઇનસ બી. તો આમાં પણ આગળ 2r અને આ પણ થઈ જાય સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. નંબર 3, હવે અહીંયા એ માઇનસ બી છે એટલે પહેલાં એ છે તો અહીંયા પહેલાં એ આવશે, પાછળ બી છે તો બી આવશે. ક્લિયર? ટૂંકમાં મેં પહેલાં 1, 2, 3 ની કિંમત લખી નાખી. હવે હું દાખલો સ્ટાર્ટ કરીશ. પહેલાં હું લખીશ LHS, બરાબર. LHS એટલે આ રકમ લખી નાખું, એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી પ્લસ બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ પ્લસ સી ઇન્ટુ સાઇન એ માઇનસ બી, બરાબર. અને આ ત્રણેયની કિંમત મારી પાસે રેડી છે. આ પહેલું પદ છે એની કિંમત આ રહી 2r સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, પછી પ્લસ બીજું પદ બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ, એનો જવાબ આ રહ્યો 2r સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ પ્લસ ત્રીજી કિંમત સી ઇન્ટુ સાઇન એ માઇનસ બી, એની કિંમત આ રહી 2r સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી, બરાબર. આ ત્રણેય કિંમત લાવ્યા અને આપણે કાન લખી નાખવાનું ક્યાંથી લાવ્યા? 1, 2 અને 3 પરથી. ક્લિયર? હવે તો આ પહેલું બીજું નથી, ત્રણેય પદમાંથી 2r કોમન આવી જશે. તમે 2r કોમન લીધા એટલે અહીંયા વધે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી પ્લસ અહીંયા વધે સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ પ્લસ અને છેલ્લું આ પ્લસ સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. ક્લિયર? હવે જો પ્લસ સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર સી અને પ્લસ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર બી, બધું પ્લસ માઇનસ બાદ થઈ ગયું. આ રીતે કટ મારવાની જરૂર નથી, આ તો તમને સમજાય એટલા માટે મેં મારી છે. તો બધું બાદ બાકી થઈ ગયું, જવાબ 0 થઈ ગયો. એટલે 0 સાથે ગમે તે ગુણાશે, જવાબ શું થઈ જાય? 0. ક્લિયર? તો જે આપણે જવાબ લાવવાનો હતો એ RHS આવી ગયો. ક્લિયર? એટલે જ્યારે રકમ આ પ્રમાણે હોય, બરાબર, ત્રણેયમાં સાદુરૂપ એક જેવું હોય ને એટલે આ એકનું બતાવી દેવાનું અને એનો જો જવાબ આવે ને નંબર 1 આપી દેવાનો. બાકીના બે પદના જવાબ ડાયરેક્ટ આના આધારે ક્રમ પસંદ કરીને લખી નાખવાનો, નંબર 2 અને 3 આપી દીધો. પછી રકમ સ્ટાર્ટ કરવાની, LHSથી કિંમતો મૂકવાની, સિમ્પલ સાદુરૂપ આપો એટલે લગભગ તમારો જવાબ આવી જ જાય. બરાબર. જો આના જેવો જ એક બીજો દાખલો છે એ જોઈએ આપણે. જો 3.5નો 12મો પ્રશ્ન છે. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ, પહેલો ભાગ. પછી આના જેવો છે, જુઓ, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી. આ બી સી, પછી આ સી એ અને પછી એ બી. જો દરેકમાં કોટ છે જ, તો આ પ્રમાણે આઈડિયા આવી જાય કે આનું એક સાદુરૂપ આપવાનું અને આના જેવો આનું સાદુરૂપ જેવું થાય, બરાબર, એવું સાદુરૂપ આ બંનેનું થવાનું છે. એટલે આનું આપીને આના જવાબના આધારે આ બંને પદના જવાબ હું ડાયરેક્ટ લખીશ, બરાબર. અને અહીંયા પણ જવાબ આપણે 0 જ લાવવાનો છે, બરાબર છે. જો
ત્રણ પદ છે, જવાબ 0 લાવવાનો છે. મેં હું ફક્ત એકનું સાદુરૂપ આપું છું. પહેલું મેં લખી નાખ્યું b² - c² ઇન્ટુ કોટ એ. બરાબર. ચાલો બી અને સી જગ્યાએ સાઇન સૂત્ર આપણે એપ્લાય કરીશું. બી જગ્યાએ લખું 2r sin b. બી જગ્યાએ 2r sin b લખું, પણ અહીંયા વર્ગ છે એટલે શું જાય 4r² sin² b થઈ જશે, માઇનસ c². એની જગ્યાએ આવે 4r² sin² c. ક્લિયર. બાજુમાં કોટ એ તો અહીંયા રહ્યા. હવે બંનેમાંથી 4r² આપણે કોમન લઈ લઈએ. અહીંયા વધે sin² b માઇનસ sin² c. કોટ એ તો અહીંયા છે જ, બરાબર નીચે બરાબર. હવે sin² માઇનસ sin², જેમાં આપણે સૂત્ર જોયા આ ત્રીજી વખત આવ્યું, sin α પ્લસ બીટા ઇન્ટુ sin α માઇનસ બીટા, એટલે કે sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c લખી દેવાય. બાજુમાં કોટ એ તો છે જ. હવે ધ્યાન આપજો, આ 4r², આ sin b પ્લસ c છે, sin b પ્લસ c છે, એમાં b પ્લસ c જગ્યાએ પાઈ માઇનસ a આવું લખાય, બરાબર નીચે બરાબર. પાઈ એટલે વિધેય બદલાવાનું નથી, બરાબર. સાઇન પાઈ માઇનસ θ, તો પાઈ એટલે વિધેય બદલાશે નહીં, અને પાઈ માઇનસ θ ચરણ 2, ચરણ 2માં સાઇન ધન હોય એટલે જવાબ ધન આવી ગયો. સાઇન b પ્લસ c છે એની જગ્યાએ સાઇન a લખાય, તો સાઇન b પ્લસ c છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું સાઇન a. ક્લિયર. આ સાઇન b માઇનસ c જે છે એમને ઇન્ટુમાં આ કોટ એ છે, તો કોટ એને હું કોસ a અપોન સાઇન a આ પ્રમાણે લખી શકું, બરાબર. એટલે આ જે કોસ એ સાઇન એ અને આ સાઇન એ બંને કટ થઈ જાય. ખ્યાલ આવ્યો. તો અહીંયા આ 4r², આ સાઇન b માઇનસ c, અને અહીંયાથી કોસ a આટલું વધે. બોલો ખ્યાલ આવી ગયો. હવે આ સાઇન b માઇનસ c આ બીસીમાં છે, તો આ એ છે ને એને મારે બીસીમાં લખવું હોય તો એ જગ્યાએ પાઈ માઇનસ b પ્લસ c આવું લખી શકાય, કારણ કે ABC ત્રિકોણના ખૂણા એટલે a વત્તા b વત્તા c પાઈ થવાનું છે. 4r² sin b માઇનસ c, પાઈ એટલે વિધેય બદલાશે નહીં, પાઈ માઇનસ θ એ શું થઈ જાય કોસ θ થઈ જશે. પાઈ માઇનસ θ એટલે કોસ θ, અને પાઈ માઇનસ θ એટલે ચરણ થયું 2, ચરણ 2માં કોસ ઋણ હોય એટલે કોસ પાઈ માઇનસ θનો જવાબ આવે માઇનસ કોસ θ, અને અહીંયા માઇનસ આગળ આવે ગુણાકારમાં, એ માઇનસને હું અહીંયા આગળ લખી દઉં છું. 4r² sin b માઇનસ c આ રહ્યા, અને અહીંનો જે માઇનસ આવે એ માઇનસ મેં આગળ લખ્યો છે, બરાબર. હવે ધ્યાન આપજો, આ બંનેમાં સૂત્ર મારે એપ્લાય કરવાનું છે, જેની ગોઠવણી કરી દો. કોસ b પ્લસ c ઇન્ટુ સાઇન b માઇનસ c, પ્લસ વાળો થીટા મેં આગળ લખ્યો, માઇનસ વાળો પાછળ લખ્યો. 2cs એવું સૂત્ર એપ્લાય કરું છું, એટલે માટે મેં અહીંયા 2 લાવી દીધા. 2cs સૂત્ર સેટ કર્યું મેં. આ બંને પદ આવી ગયા. 4માંથી 2 એક અહીંયા આવી ગયા, એક 2 વધે, 2 દુ 4 થઈ જાય. r² તો બાકી જ છે, અને આગળનો માઇનસ આ રહ્યો. ખ્યાલ આવી ગયો. બરાબર નીચે બરાબર માઇનસ 2r². હવે અહીંયા થઈ જાય 2cs, તો 2cs શું થઈ જાય s માઇનસ s, એટલે કે સાઇન માઇનસ સાઇન, બંનેનો એકવાર સરવાળો, બંનેની એકવાર બાદબાકી. તો આ બંનેનો સરવાળો કરું, એમાં c કેન્સલ થઈ જાય, b પ્લસ b થઈ જાય 2b, અને આ બંનેની બાદબાકી કરું તો અહીંયા આ થઈ જાય માઇનસ, આ થઈ જાય પ્લસ c, એટલે બંનેમાં bb કટ થઈ જાય, અને c પ્લસ c થઈ જાય 2c. ખ્યાલ આવી ગયો ને. આ બંને થીટાનો સરવાળો થાય 2b, અને આ બંને થીટાની બાદબાકી થાય 2c. ક્લિયર. તો આ 2r² આ રહ્યા, આ માઇનસને અહીંયા અંદર આપી દો, તો માઇનસ સાઇન 2c છે એ પ્લસ થઈને મેં પહેલાં લખી નાખ્યું, અને આ સાઇન 2b જે પ્લસ છે એને મેં માઇનસ કરી નાખ્યું, એટલે આ માઇનસ અંદર ગયો, બરાબર. ચલો આ ફાઇનલ જવાબ આવી ગયો. કોનો જવાબ આવ્યો છે તો b² માઇનસ c² ઇન્ટુ કોટ એનો. આને નંબર 1 આપી દો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક જ પદનું સાદુરૂપ આટલું મોટું છે, બરાબર, ઘણું લાંબુ કહેવાય. તો આ સાદુરૂપ જે આનું થયું એવું જ સાદુરૂપ આ બીજા પદનું પણ થાય, એવું જ સાદુરૂપ અહીંયા ત્રીજા પદનું પણ થાય, અને લખાણ બહુ મોટું થાય.
તો એકની એક પરિસ્થિતિ એકના એક લોજિક એપ્લાય કરવાના આવે ત્યારે કોઈ એકનું સાદુરૂપ આપીને બાકીના બંનેના જવાબ તમે આને અનુરૂપ લખી નાખો તો એ ચાલે, બરાબર. એટલે અગાઉના દાખલામાં જે પ્રમાણે આપણે કર્યું છે એ જ વસ્તુ આપણે અહીંયા કરીશું. આ જ રીતે બરાબર, જેમ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એનો જવાબ આપણે લખ્યો છે, પહેલા પદનો જવાબ આપણે મેળવ્યો. હવે બીજું પદ છે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી. તો આનો જવાબ કેવો આવે? જેવો જ આવશે. આગળ 2r સ્ક્વેર છે, આ સાઇન માઇનસ સાઇન આવ્યું તો અહીંયા પણ સાઇન માઇનસ મારે સાઇન જ લખવાનું થાય. નંબર આને હું 2 આપીશ. ઠીક, અહીંયા બીસી છે તો અહીંયા ક્રમ એનો સીબી આવ્યો. બીસીનો જવાબ સીબી આવ્યો છે તો સીએનો જવાબ એસી આવશે, બરાબર છે. 2a 2c. આ સ્મોલ એબીસી બાજુ છે અને કેપિટલ એબીસી ખૂણા છે, એ ધ્યાન રાખીશું આપણે, બરાબર. ચલો હવે ત્રીજું પદ એ કયું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી. તો અહીંયા પણ આગળ 2r સ્ક્વેર આવશે. એ બીનો ક્રમ થઈ જશે બી એ સાઇન માઇનસ સાઇન. નંબર 3 આપી દઉં. આ એ બી છે, એમાં બી પહેલાં એટલે 2b પહેલાં અને એ એટલે કે 2a પાછળ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચાલો હવે હું LHS લખીશ. રકમ જે મારી છે જ શું છે રકમ? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી. તો પહેલું પદ છે એનો જવાબ છે 2a. આ 1 2 3ની કિંમત આપણે અહીંયા લખવાની છે. ચલો પહેલી કિંમત અહીંયા લખી દઈએ, 2r સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c માઇનસ સાઇન 2b પ્લસ બીજું પદ છે એનો જવાબ આ રહ્યો 2r સ્ક્વેર સાઇન 2a માઇનસ સાઇન 2c પ્લસ ત્રીજું પદ છે એનો જવાબ આ રહ્યો 2r સ્ક્વેર સાઇન 2b માઇનસ સાઇન 2a. ક્લિયર? ત્રણેયમાંથી 2r સ્ક્વેર આપણે કોમન લઈ લઈએ. આ 2r સ્ક્વેર કોમન લીધા એટલે અહીંયા વધે છે સાઇન 2c માઇનસ સાઇન 2b પ્લસ આ સાઇન 2a માઇનસ સાઇન 2c પ્લસ આ સાઇન 2b માઇનસ સાઇન 2a. ક્લિયર? તો આગળ આપણે જોયું તે પ્રમાણે સાઇન 2a કટ થઈ જાય, સાઇન 2b માઇનસ પ્લસ ગયા અને સાઇન 2c પણ ગયા. તો આ 2r સ્ક્વેર અને આ થઈ ગયો 0 એટલે જવાબ થઈ ગયો 0 અને આ થઈ ગયો આપણો LHS, સોરી RHS, LHS થી RHS. ક્લિયર? ચાલો આના જેવો છે નેક્સ્ટ દાખલો એ જોઈએ. 12 પછી 13મો, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a. આ એક પરિસ્થિતિ છે, એની જોડે સાઇન 2a ગુણાય છે. એની જેમ આની જોડે સાઇન 2b ગુણાય છે, આની જોડે સાઇન 2c ગુણાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો આ પણ ત્રણેય ભાગ ઓલમોસ્ટ એક જેવા છે. તો એકનું સાદુરૂપ આપવાનું, આના જવાબને અનુરૂપ આ બંનેના જવાબ લખવાના, ડાબી બાજુમાં કિંમત મૂકવાની એટલે 0 આપણો જવાબ મળે, બરાબર. સેમ પેટર્ન પ્રમાણે આપણે આ દાખલો ગણીશું. ચાલો જુઓ, 13મા પ્રશ્નની મેં રકમ અહીંયા લખી છે, બરાબર. 3 ભાગ સરખા છે એટલે કોઈ એક ભાગના સાદુરૂપથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પહેલાં હું આ પહેલો ભાગ છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a, અહીંથી સાદુરૂપ આપવાની શરૂઆત કરું છું. આ ત્રણેય એબીસી છે એની જગ્યાએ હું સાઇન સૂત્ર મૂકીશ પહેલાં, બરાબર. જે આપણે આજે પહેલો દાખલો ગણ્યો તો એક્ઝેક્ટ એનું આ સ્વરૂપ છે. આ બી જગ્યાએ 2r સાઇન બી એટલે અહીંયાથી જાય 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ સી એની જગ્યાએ 2r સાઇન સી આવે એટલે 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. ક્લિયર? છેદમાં એ સ્ક્વેર એટલે 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. ખ્યાલ આવી ગયો? પાછળ જે સાઇન 2a છે, બરાબર, આ સાઇન 2 ની જગ્યાએ 2 સાઇન a ઇન્ટુ કોસ એ આવું લખાય. સાઇન બરાબર 2 સાઇન કોસ, થીટા જેટલો હોય એનાથી અહીંયા અડધો, એ સૂત્ર, બરાબર છે. ચાલો આ 4r સ્ક્વેર બંનેમાંથી કોમન નીકળીને આ 4r સ્ક્વેર જોડે કેન્સલ થઈ જાય એટલે ઉપર વધે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. ક્લિયર? હવે આ 4r સ્ક્વેર તો કટ થઈ ગયા, નીચે વધ્યું સાઇન સ્ક્વેર એ. તો એ છે સાઇન સ્ક્વેર એ છે અને સાઇન એ ઇન્ટુ સાઇન એ બે વાર હું ગણી શકું. તો અહીંયા મારી પાસે જે 2
સાઇન એ કોસ એ છે એમાંથી એક સાઇન એ અહીંયા કટ થઈ જાય. ક્લિયર? હવે અંશમાં સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે ત્યાં સૂત્ર આવશે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. ક્લિયર? નીચે સાઇન એ છે જ, બાજુમાં કોસ એ છે. હવે જો આ બી પ્લસ સી છે એ સાઇન એ બની જશે એટલે આ બંને સાઇન સાઇન કટ થઈ જશે. બરાબર? એટલે સાઇન બી પ્લસ સી છે ત્યાં પાઈ માઇનસ એ લખાય. આ સાઇન બી માઇનસ સી જે છે એમને છેદમાં સાઇન એ. બરાબર? એટલે આ એ બનીને કટ થઈ જશે એટલે અહીંયા સાઇન બી અને સીમાં વધશે. તો સાથે ને સાથે હું આ કોસમાં પણ સાદરૂપ ચાલુ કરી દઉં છું. આ એને હું બી અને સી બનાવવાનો પ્રયત્ન કરું છું. એટલે એ જગ્યાએ મારે બી પ્લસ સી લખાય, એ જગ્યાએ લખ્યું મેં પાઈ માઇનસ બી પ્લસ સી. ક્લિયર? ચલો, પાઈ એટલે વિધેય બદલાશે નહીં. પાઈ માઇનસ થીટા ચરણ 2, ચરણ 2માં સાઇન ધન હોય સાઇન એ લખાઈ ગયો. આ સાઇન બી માઇનસ સી છે જ, છેદમાં સાઇન એ પણ છે. અને કોસ પાઈ માઇનસ થીટા, પાઈ એટલે વિધેય ન બદલાય એટલે કોસ થીટા અને આ ચરણ 2 થયું પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા ચરણ 2, ચરણ 2માં કોસ ઋણ હોય એટલે અહીંયા માઇનસ કોસ થીટા. આવી પરિસ્થિતિ આવી. બરાબર? હવે તમે જુઓ એક એક સાઇન કેન્સલ. બરાબર? અચ્છા, અહીંથી આ 2 લખવાનો રહી ગયો છે ને, આ સાઇન સાઇન કટ થયા હતા આ 2 અહીંયા લખવાનો રહી ગયો છે એટલે 2 અહીંયા આવશે. અહીંયા ગુણાકારમાં 2 છે જ. બરાબર? અહીંયા પણ ગુણાકારમાં 2 છે જ. તો હવે જો આ 2 પછી આ કોસ જેનો થીટા પ્લસમાં છે બી પ્લસ સી અને આ સાઇન જેનો થીટા બી માઇનસ સી છે. 2CS એવું સૂત્ર મેં અહીંયા સેટ કર્યું. આ માઇનસ મેં આગળ લખી નાખ્યા. બરાબર? માઇનસ 2CS એ શું થઈ જાય? એસ માઇનસ એસ એટલે સાઇન માઇનસ સાઇન થાય. પહેલાં બંને થીટાનો સરવાળો, બંને થીટાનો સરવાળો કરીશ તો સરવાળામાં સી સી કેન્સલ થઈ જાય. બી અને બીનો સરવાળો અહીંયા આવશે 2B અને બાદબાકી કરીશ તો આ બી માઇનસ સી હશે અને સી પ્લસ સી હશે અને બી કટ થઈ જશે અને સી પ્લસ સી આવશે 2C. બરાબર? આ માઇનસની સની અંદર આપું તો જે માઇનસ સાઇન 2C છે પ્લસ સી હશે અને સાઇન 2B જે માઇનસ છે આ પ્લસ છે માઇનસ થઈ ગયું. બરાબર? આ કોનો જવાબ આવ્યો? તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2A પરિણામ 1. બરાબર? પહેલો જવાબ આપણે મળી ગયો જે પ્રમાણે આનો. તો બાકીના બેના જવાબ આપણે એ પ્રમાણે લખી દઈએ. જો હવે બીજી પરિસ્થિતિ કઈ છે ત્યાં લખીશું આપણે કે આ જ રીતે બીજી પરિસ્થિતિ છે આપણી આ રહી સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇન્ટુ કેટલા છે સાઇન 2B છે. બરાબર ને? આનો જવાબ શું આવશે? જેમ અહીંયા સાઇન માઇનસ સાઇન આવ્યું એ પણ અહીંયા પણ સાઇન માઇનસ સાઇન જ આવશે. હવે અહીંયા ઉપર બીસીનો ક્રમ છે એ ક્રમ અહીંયા ઉલટાઈ ગયો, સીબી થઈ ગયો. તો અહીંયા ઉપર જે સીએનો ક્રમ છે એ એસી થઈ જાય એટલે પહેલાં એ વાળું પદ ને પછી સી વાળું પદ. નંબર 2 ખાસ ધ્યાન રાખવાનું છે, થીટા અહીંયા ડબલ છે 2C 2B છે એટલે મેં અહીંયા 2A 2C કર્યા. બરાબર? અને ત્રીજી જે પરિસ્થિતિ છે એ આપણી છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2C. બરાબર? તો અહીંયા પણ સાઇન આ બી પહેલાં આવશે એટલે 2B માઇનસ સાઇન એટલે એ પાછળ આવે 2A. 3 થઈ ગયું. 3 પરિણામ રેડી થઈ ગયા. ચલો હવે LHS લખવાનું. LHSમાં હું કરીશ શું લખીશ? પહેલાં રકમ લખી નાખીશ. રકમ છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2A. જો મેં રકમ લખી નાખી છે. બરાબર? તો હવે આ રકમમાં પહેલો બીજો ત્રીજો ભાગની આ 3 કિંમતો અહીંયા લખી નાખીશ. પહેલા ભાગની કિંમત છે સાઇન 2C માઇનસ સાઇન 2B. પછી બીજો ભાગ સાઇન 2A માઇનસ સાઇન 2C પ્લસ ત્રીજો ભાગ એમાં છે સાઇન 2B માઇનસ સાઇન 2A. બરાબર છે? તો સાઇન પ્લસ માઇનસ 2B, સાઇન પ્લસ માઇનસ 2A અને સાઇન પ્લસ માઇનસ 2C કેન્સલ થઈ ગયા. જવાબ 0. LHS અને RHS થઈ ગયું. ક્લિયર? 3 દાખલા આપણે એક જેવા ગણ્યા. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો 3.5નો 10મો પ્રશ્ન.
ए इंटू कोस ए, बी इंटू कोस बी प्लस सी इंटू कोस ए। जवाब लाવો છે 2a સાઇન બી સાઇન સી, બરાબર। ચાલો 10મો દાખલો છે 3.5નો। LHS મેં અહીંયા લખ્યો છે, જે જવાબ લાવો છે RHS મેં અહીંયા ઉપર લખી રાખ્યો છે। હવે એ જગ્યાએ 2r સાઇન એ આવું લખાશે ઇન્ટુ કોસ એ તો ખરા જ, પ્લસ બી જગ્યાએ લખીશ 2r સાઇન બી ઇન્ટુ કોસ બી તો ખરા જ, પ્લસ સી જગ્યાએ લખીશ 2r સાઇન સી ઇન્ટુ કોસ સી ખરા। હવે ત્રણેય ભાગમાંથી ફક્ત હું આર કોમન લઈશ। 2r તો નીકળે છે પણ હું આર કોમન લઉં છું, બરાબર। અહીંથી આર કોમન લઈ લીધા એટલે અહીંયા શું વધ્યું 2 સાઇન એ કોસ એ। 2 સાઇન એ કોસ એ શું થઈ જાય સાઇન 2a થઈ જાય। યાદ આવ્યું? સાઇન હોય તેની જગ્યાએ શું લખાય 2 સાઇન કોસ। અહીંયા જેટલો પણ થીટા હોય એના થીટા અહીંયા કેવો આવે અડધો આવે। અહીંયા 2 છે તો આ એક આવે, તો આ વસ્તુ મેં રિવર્સ વાપર્યું છે। 2 સાઇન એ કોસ એટલે સાઇન 2a લખાય ને। 2 સાઇન એ કોસ એની જગ્યાએ મેં લખી નાખ્યું સાઇન 2a, અને આર તો કોમન નીકળી ગયો છે બધામાંથી, આર ને મેં કોમન લીધો છે। તો એ જ પ્રમાણે અહીંયા 2 સાઇન બી કોસ બી આ થઈ જાય સાઇન 2b, અને એ જ પ્રમાણે અહીંયા 2 સાઇન સી કોસ સી આ થઈ જશે સાઇન 2c। ક્લિયર? ચાલો હવે 3 સાઇન છે, સાઇન વત્તા સાઇન વત્તા સાઇન। આ ત્રણમાંથી કોઈ પણ બે જગ્યાએ હું s પ્લસ એસનું સૂત્ર એપ્લાય કરું છું। પહેલા બેમાં હું s પ્લસ એસ એપ્લાય કરું છું। પાછળના જે સાઇન 2c છે એને મેં એમ નામ રાખ્યા છે, પાછળના સાઇન 2c। આ s પ્લસ એસ શું થઈ જાય 2s ઇન્ટુ સી, બંનેનો સરવાળો ભાગ્યા 2, 2a પ્લસ 2b ભાગ્યા 2 કરીશ એટલે a પ્લસ બી થઈ જાય, અને 2a માઇનસ 2b અપોન 2 એટલે થઈ જાય a માઇનસ બી। ક્લિયર? હવે આ આર, આ 2, આ કોસ a માઇનસ બી, આ a પ્લસ બી જગ્યાએ હું સાઇન કરીશ, આ સી કરીશ, સાઇન a પ્લસ બી છે તો a પ્લસ બી જગ્યાએ પાઈ માઇનસ સી લખાય। પાઈ એટલે વિધેય બદલાય નહીં, સાઇન પાઈ માઇનસ થીટા, સાઇન થીટા એટલે સાઇન સી થઈ ગયો, અને 3 2 છે એમાં સાઇન ધન હોય એટલે જવાબ ધન લખ્યો। ટૂંકમાં સાઇન બી પ્લસ સી છે એની જગ્યાએ સાઇન સી લખાય, એટલે સાઇન a પ્લસ બી છે એની જગ્યાએ સાઇન સી લખાય, સાઇન a પ્લસ બી છે એની જગ્યાએ મેં સાઇન સી લખ્યો। ખ્યાલ આવી ગયો? આ ખાલી કારણ થઈ ગયું, આનું આ સ્વરૂપ જે બદલ્યું એ। હવે સાઇન છે એને હું 2 સાઇન કોસ લખી શકું, અને અહીંયા જેટલો પણ થીટા છે એનાથી અડધો 2c છે તો અડધો એટલે એક સાઇન સી લખી દેવાય। હવે જો બંનેમાંથી 2 સાઇન સી કોમન આવે, આર તો અહીંયા છે જ, આ 2 સાઇન સી કોમન આવી ગયા, તો અહીંયા શું થયું કોસ a માઇનસ બી વધે, 2 સાઇન સી કોમન એટલે અહીંયા શું વધે કોસ સી। ક્લિયર? ચલો તો હવે આગળ આર 2 સાઇન સી જે છે એમને જ। હવે આ બંનેમાં સૂત્ર મારે એપ્લાય કરવું હોય તો અહીંયા સી છે ને એને હું એ બીમાં ફેરવી દઈશ। કઈ રીતે? તો જુઓ આ કોસ સી છે તો સી જગ્યાએ તો પાઈ માઇનસ a પ્લસ બી આવું લખાય। હવે કેવી પરિસ્થિતિ થઈ કોસ પાઈ માઇનસ થીટા, પાઈ એટલે તો વિધેય બદલાશે નહીં એટલે કોસ થીટા એટલે કે કોસ a પ્લસ બી આવી ગયો, અને 3 2 માં કોસ કેવો હોય ઋણ હોય એટલે કોસ સીની જગ્યાએ લખીશ માઇનસ કોસ a પ્લસ બી, માઇનસ કોસ a પ્લસ બી। બોલો ક્લિયર? હવે સી માઇનસ સી, જો આ આર, આ 2 સાઇન સી આ રહ્યા, સી માઇનસ સી એ થઈ માઇનસ 2s માઇનસ 2s ઇન્ટુ એસ માઇનસ 2ss એટલે સાઇન પહેલાં બંને થીટાનો સરવાળો એટલે a માઇનસ બી એની સાથે a પ્લસ બી સરવાળામાં આવશે, અને આ a માઇનસ બી એની સાથે આ બાદ બાકીમાં આવશે એટલે આ બાદ થશે। હવે આ બાદ થાય તો આ a પણ બાદ થઈ જાય અને બી પણ બાદ થઈ જવાનો, બરાબર। આર 2 સાઇન સી, આ માઇનસ 2 સાઇન પ્લસ બી માઇનસ બી ગયા એટલે a પ્લસ a 2a। ક્લિયર? હવે
आ प्लस ए माइनस ए कैंसल थी गया है, तो आ साइन -b -2b। बोलो क्लियर। अच्छा, एक अँ भूल थी है, भूल एट रही गयो बीजू कहीं नहीं। जे आपणे c -2 SS कर्युं एटले बंने थीटानो सरवाळो भाग्या 2 आवशे ने। अहींया बंने थीटानो सरवाळो भाग्या 2 एटले आ a + a 2a/2 એટલે sin a થઈ જાય અને sin b થઈ જાય। बराबर છે। आ r 2 sin c, आ -2, आ sin a, आ sin b। sin अयुग्म विधेय -12 आवे, ए -12 आવીને આ માઇનસને પ્લસ બનાવશે। કોઈ સૂત્ર વાપર્યું sin -θ હોય તેની જગ્યાએ -sin θ થાય ને, આ સૂત્ર વાપર્યું। ખ્યાલ આવી ગયો। તો હવે જો બધું ગુણાકારમાં છે, 2 × 2 = 4, પછી આ r બરાબર। अच्छा, આપણે 4r નથી કરતા, જવાબને પહેલાં જોવો પડશે ને, જવાબ શું લાવવાનો છે જોઈ લઈએ। જવાબમાં લાવવું છે આપણે 2a sin b અને sin c। આ sin b અને sin c જે લાવો છે એ તો આપણી પાસે ઓલરેડી આવી ગયા છે, sin b અને sin c બરાબર। તો આ sin b ધ્યાન આપજો, આ પદ મેં કટ કર્યું, જે મારે અલગ કરવું છે ને એને હું પહેલાં અલગ કરી નાખું છું। આ sin b ચલો એક ભાગ મેં લખી નાખ્યો, પછી જવાબમાં મારે sin c જોઈએ છે એ આ રહ્યા, તો sin c ને મેં અલગ કરી નાખ્યો। હવે શું બચ્યું, 2 sin a બચ્યા અને અહીંયા 2r વધ્યા। હવે જવાબમાં મારે જે લાવો છે એમાં આગળ ઓલરેડી એક તો 2 તો છે જ। ચલો તો ધ્યાન આપજો, આ 2 કે આ 2 જે ગણો, બેમાંથી એક બગડો મેં અહીંયા લખ્યો, એક બગડાને અહીંયા સાથે લખ્યો, એની સાથે મેં r રાખ્યો, એની સાથે sin રાખ્યો બરાબર। હવે ફરી સમજી લઈએ આપણે, જો r તો અહીંયા આવી ગયો, આ 2 એની સાથે આવી ગયો, આ sin c અહીંયા આવી ગયા, આ 2 આગળ આવી ગયો, sin a અહીંયા આવી ગયા અને sin b અહીંયા આવી ગયા। તો બધા પદ આવી ગયા અને ગોઠવણી શું કરી, તો sin b sin c જોઈએ છે મેં પાછળ લખ્યા બરાબર। પછી એક 2 આગળ જોઈએ છે, એક 2 આગળ લખી નાખે, બાકી બધું 2r sin a એને મેં અહીંયા ગોઠવ્યા બરાબર છે। શા માટે આવું કર્યું, તો બરાબર નીચે બરાબર આ 2, 2r sin a એ શું લખાય, એ લખાય સ્મોલ a, અને બાજુમાં sin b × sin c તો આપણે છે જ, જે આપણે જવાબ લાવો તો 2a sin b sin c, 2a sin b sin c આવી ગયો, એટલે આ આપણો RHS થઈ ગયો। ક્લિયર ક્લિયર। એટલે 3.5 પણ અહીંયા પૂરું થયું। હવે આખા ચેપ્ટરનો એક જ પ્રશ્ન બાકી છે, એ આપણે જોઈ લઈએ, એટલે ચેપ્ટર 3 પણ આપણે પૂરું થઈ જશે। આ બાકી રહી ગયો છે ખાલી ઉદાહરણ 31 tan π/8 ની કિંમત શોધો બરાબર। એટલે એ 31મું ઉદાહરણ સમજવા માટે આપણે આ લેક્ચર નંબર 19માં ચાલેલા સૂત્રો છે ને એકવાર તમને રિવાઇઝ કરી દઈએ કે સાઇન સ્ક્વેર હોય લખાય 1 - cos/2, cos સ્ક્વેર લખાય 1 + cos/2 અને tan સ્ક્વેર લખાય 1 - cos/1 + cos। પણ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે, થીટા, અહીંયા જેટલો પણ થીટા હોય એ શું થઈ જાય છે, ડબલ થઈ જાય છે બરાબર। જેમ કે એ જ વસ્તુ sin સ્ક્વેર x/2 છે તો 1 - cos x/2। ટૂંકમાં આપણે યાદ તો આટલું જ રાખવાનું કે sin સ્ક્વેર એટલે 1 - cos/2, cos સ્ક્વેર એટલે 1 + cos/2 અને tan સ્ક્વેર તો થાય 1 - cos/1 + cos। થીટા ડાબી બાજુમાંથી જમણી બાજુમાં જેટલો હોય કેવો થઈ જાય, ડબલ બરાબર। તો જો આ સૂત્ર મેં ખાલી અહીંયા લખી રાખ્યું છે। હવે આપણે કિંમત કોની શોધવાની છે, tan π/8 ની કિંમત શોધવાની છે બરાબર છે। તો અહીંયા હું સ્ક્વેર લખી નાખું એટલે tan સ્ક્વેર π/8, તો આના પ્રમાણે સૂત્ર શું છે, 1 - cos છેદમાં 1 + cos આવું થાય। અહીંયા જેટલો થીટા છે એનાથી અહીંયા થીટા મારે ડબલ લખવાનો, એટલે π/8 છે એના ડબલ શું થાય, તેનો 2 વડે ગુણો એટલે 2 × 4 = 8, તે કેટલા થઈ જાય, π/4 થઈ જાય। π/8 એ કેટલા થઈ જાય, π/4, એટલે 1 - cos π/4/1 + cos π/4 આવી પરિસ્થિતિ બની ગઈ। ક્લિયર। π/4 એટલે 45, તો cos 45ની કિંમત તો મને ખબર છે 1/√2 છેદમાં 1 + આ પણ cos π/4 છે, આની પણ 1/√2 બને બરાબર નીચે બરાબર। ક્લિયર। હવે આ √2 હું અહીંયા લસા લઈ લઈશ તો √2 અહીંયા ઉપર ગુણાશે, એટલે √2 - 1/√2 + 1, બંનેના આખા છેદમાં જે √2 આવે એ કટ થઈ ગયો બરાબર। હવે આ છેદની અનુબદ્ધ ગણી લઈશ, એટલે √2 - 1 વડે અંશ અને છેદમાં મેં ગુણ્યા, તો ઉપર √2 - 1 બે વાર છે તેનો વર્ગ થઈ ગયો, છેદમાં a + b a - b એટલે શું થઈ જાય, a² - b², આવી પોઝિશન આવે। એટલે આ કિંમત કોની છે, √2 - 1
નો સ્ક્વેર છેદમાં શું થઈ ગયું √2 નો સ્ક્વેર 2 1 નો વર્ગ તો 1 કોનો જવાબ મળ્યો મને tan સ્ક્વેર પાઈ બાય 8 નો હવે છેદ તો શું કહેવાય 2 - 1 1 કહેવાય એટલે આ √2 - 1 નો હોલ સ્ક્વેર આ પરિસ્થિતિ આવી કહેવાય ને કોનો જવાબ આવ્યો tan સ્ક્વેરનો જવાબ આવ્યો √2 - 1 નો વર્ગ તો અહીંથી બંને બાજુથી હું વર્ગમૂળ લઈ લઉં તો અહીંયા tan પાઈ બાય 8 સામે થઈ જાય √2 - 1 જે આપણે tan પાઈ બાય 8 ની કિંમત લાવવાની તે આવી ગઈ ક્લિયર બસ તો આપણે ચેપ્ટર 3 અહીંયા પૂરું કરીએ છીએ બરાબર નેક્સ્ટ લેક્ચરમાંથી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું જેટલું આપણે ગણાવ્યું છે બધી વસ્તુ ફેર કરજો અને ફરી યાદ કરાવો ત્રિકોણમિતિના સૂત્રો આવડી ગયા હોય તો પણ રોજ એકવાર 2 વાર 3 વાર જોવાના જ એ જોવામાં તમારે 10 મિનિટથી વધારેનો સમય ન જાય પણ આ મારા શબ્દો તમને એટલા કામમાં આવશે બરાબર એનો ઉપયોગ તમારે વારંવાર આવવાનો છે એટલે જેટલું પુનરાવર્તન રહેશે ને એટલું તમારા મગજમાં એ ફિટ થશે યાદ રાખવા મહત્વનું નથી પણ કયા સમયે કયું સૂત્રો એપ્લાય કરવું છે એ યાદ આવવું જરૂરી છે એટલે બધા સૂત્રો જો પરફેક્ટ યાદ હશે ને બધાનો ક્રમ પણ તો ઓટોમેટિક ગોઠવાઈ જશે મગજમાં કે આ પરિસ્થિતિ બની એટલે હવે મારે આ સમયે મારે કયું સૂત્ર વાપરવાનું છે બરાબર દરેક વસ્તુ ટૂંકમાં વ્યવસ્થિત ફેર કરી રાખજો અને તૈયારી વ્યવસ્થિત કરજો ક્લિયર તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું